વિશાખાપટ્ટનમમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ ધરાશયી કાટમાળ નીચે દબાવાથી 7 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત। આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। શહેરના ગજુવાકા અને વડલાપુડી વિસ્તારની નજીક નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક હિસ્સો અચાનક ધરાશયી થતા 7 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઓટોનગર અને દુબવાડાને જોડતા અત્યંત વ્યસ્ત માર્ગ પર બ્રિજની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન જ અકસ્માત બન્યો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો। પ્રાપ્ત માહિતી અનુસાર દુબવાડા રેલવે સ્ટેશન નજીક ટ્રાફિકની જટિલ સમસ્યાને હળવી કરવાના ભાગરૂપે આ નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું। રવિવારે જ્યારે મજૂરો બ્રિજ પર કોન્ક્રીટ પાથરવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે સપોર્ટિંગ માછડો, સ્કેફોલ્ડિંગ અને સ્લેબ અચાનક તૂટી પડ્યા હતા। દુર્ઘટનામાં કામ કરી રહેલા 7 શ્રમિકો ભારે કાટમાળ નીચે દબાઈ ગયા હતા। સ્થાનિક લોકોને પોલીસની મદદથી તમામ શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ કામગીરીની ટીમોએ ત્વરિત ઘટના સ્થળે પહોંચી મોરચો સંભાળી લીધો હતો। પ્રશાસન દ્વારા આ બ્રિજના બાંધકામની ગુણવત્તા અને સુરક્ષા માપદંડો અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જાહેર માળખાગત પ્રોજેક્ટ્સમાં સામે આવતી આવી બેદરકારીઓને કારણે સ્થાનિક નાગરિકોના કોન્ટ્રાક્ટરની કામગીરીમાં પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે સત્તાધીશોએ કસૂરવારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। చూడాలి కింద అయితే మేము భయపడినట్టు కింద ఎవరు ఉన్నారేమో మేము భయపడ్డాం। మేము ఆయన కాంట్రాక్టర్ కూడా అడిగా, లేదు కింద అయితే ఎవరు। బట్ ఏంటంటే ఇక్కడ 3 టీమ్స్ ఉండడం వల్ల ఎవరైతే కాంక్రీట్ తెచ్చే టీం ఒకటి, పైన సెంట్రల్ టీం ఒకటి, పైన ఫీల్డ్ టీం ఒకటి, 3 టీం ఉండడం వల్ల మన కట్టిన అందరం తెలియలేదు। ఆ భయంతో మేమైతే వాళ్ళు అడిగాం ఎవరైనా ఉన్నారా కింద ఉండే ఛాన్స్ ఉందంటే, ఆయన కాంట్రాక్టర్ సూపర్వైజర్ అయినా కాంట్రాక్టర్ కాదు సూపర్వైజర్ అయినా ఆయన ఏమొచ్చి ఎవరైతే మ్యాక్సిమం లేరు, ఇంకా నేనే ఉన్నాను। అప్పటికి నాకు సౌండ్ వస్తుంది, నేను పక్కకి ఇలా వెళ్ళి ఫోన్ మాట్లాడితే ఇలా వెళ్ళాను, అప్పుడే జరిగింది। మ్యాక్సిమం కింద ఉండే ఛాన్స్ లేదు అని అన్నారు। బట్ అయినా సరే మేము మా ప్రయత్నం ఏమైనా ఉన్నారని చూడడం, మేము ఇప్పుడు ఉన్నాం కాబట్టి జనాలు అందరూ ఉన్నాం కాబట్టి మేము తీద్దామనే ఆలోచనలో మేము ఉన్నాం, బయట తీద్దామని।